नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो उवच्चायाणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुक्कारो सव्व पावप्पणासणो મંગલાણં ચ સવ્વેસીમ પડમમ હોઈ મંગલમ. આત્માના લક્ષણો છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, તપ અને ઉપયોગ. તો આ 6 પ્રકારના જે આત્માના લક્ષણો બતાવ્યા છે, તો તે 6 પ્રકારના લક્ષણો એ માત્ર આત્મામાં જ રહેલા હોય છે. આ લક્ષણો તમને પૂતગલોમાં જોવા નહીં મળે. એટલે કે સમજો આપણે એક્ઝામ્પલ લઈએ કે કમ્પ્યુટરનું એક્ઝામ્પલ લઈએ, એની અંદર સમજો કે 1 લાખ બુક્સના પીડીએફ સેવ કરેલા હોય છે. કમ્પ્યુટરની અંદર સમજો કે લાખોના બુક્સના પીડીએફ સેવ કરી રહેલા હોય છે. તો શું એનું શું મિનિંગ થાય છે કે આ કમ્પ્યુટર જે છે એમાં જ્ઞાનનું લક્ષણ દેખાય છે તે કહેવાય? કમ્પ્યુટરમાં હજારો લાખો સંખ્યાની બુક્સના પીડીએફ સેવ કરેલા હોય તો એનું મિનિંગ શું એમ થાય છે કે આ કમ્પ્યુટરમાં જ્ઞાનનું લક્ષણ દેખાય છે કે જ્ઞાનનો ગુણ છે? એ નહીં કહેવાય. તો કેમ? કારણ કે કમ્પ્યુટરને પોતાને જ્ઞાન ગુણની અનુભૂતિ થતી નથી. એની અંદર ફૂલ વિકીપીડિયા પણ રહેલું હશે તો એ કમ્પ્યુટર પોતે જ્ઞાની નથી, કારણ કે તે પોતે બિલકુલ પણ જ્ઞાન જાણી શકતો નથી. માત્ર આ જે અક્ષરો છે એની અંદર ફીડ કરેલા છે એટલે એ પોતે સમજી શકતો નથી, પોતે એ જ્ઞાન જાણી શકતો નથી અને એ અનુભવી પણ નથી શકતો, પોતે જ જાણકાર નથી. એટલે સમજવાની વાત એ જ છે કે આ બુક્સ કે કમ્પ્યુટર્સ જે છે આ બધા પૂતગલો દ્રવ્યો છે, પૂતગલ દ્રવ્યો જ છે અને એમાં કંઈ પણ જાણવાની શક્તિ નથી અને કંઈ પણ અનુભવી પણ શકતા નથી. એટલે જ્ઞાન જે છે એ જ્ઞાન નામનો જે ગુણ છે એ માત્ર ને માત્ર આત્મામાં જ રહેલો છે, એ પૂતગલોમાં રહેલા નથી. અને બુક્સ અને કમ્પ્યુટર આ શું કહેવાય? આ જ્ઞાનના સાધન કહેવાય, પણ તે પોતે જ્ઞાની નથી, કારણ કે એમની અંદર લખેલું જે પણ જ્ઞાન છે તેનો ઉપયોગ એ કરી જ નથી શકતા અને એ કરી પણ શકવાના નથી. એમની અંદર લખેલું જે જ્ઞાન છે, એમની અંદર જે લખેલું જે પણ જ્ઞાન છે એનો ઉપયોગ માત્ર કોણ કરી શકે છે? માત્ર આત્મા જ કરી શકે છે. તેવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. આ તો જ્ઞાન ગુણનું એક્ઝામ્પલ જોયું. હવે આપણે દર્શન ગુણનું એક્ઝામ્પલ જોઈએ. આ જે ચશ્મા તમને દેખાય છે, સ્પેક્સ કે કોન્ટેક્ટ લેન્સીસ હોય કે પછી દૂરબીન હોય એટલે કે બાયનોક્યુલર્સ અથવા તો ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ, આ બધી વસ્તુઓ જે છે તે પોતે જોઈ નથી શકતા. એટલે એમની અંદર દર્શન નામનો ગુણ રહેલું નથી. તેમને પોતાના કોઈ પણ વસ્તુની સામાન્ય જાણકારી પણ થવાની નથી. પછી ભલે એ સુપર એકદમ પાવરફુલ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ પણ ન હોય, એટલે સુપર પાવરફુલ એકદમ બેસ્ટ લેવલનું લેટેસ્ટ ટેકનોલોજીથી બનેલું ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ પણ હશે ને તો એ પણ જોઈ નથી શકવાનું. તો પછી આ બધું શું છે? આ બધા જે છે એ દર્શન કરવા માટે એટલે કે જોવા માટેના આ બધા સાધનો છે. એમના ઉપયોગ દ્વારા આત્મા બીજી વસ્તુઓને જોઈ શકે છે. તેવી જ રીતે આંખ પણ જે છે, આઈસ છે, તે પણ ચશ્માની જેમ જ છે. ચશ્માની જેમ આઈસ પણ રૂપી પૂતગલ દ્રવ્ય જ છે, જે આત્માને વસ્તુઓને જોવા માટે સાધનરૂપ બને છે. એટલે એનો મીનિંગ શું થયો કે આંખમાં દર્શન ગુણ નથી રહેલો. આંખની અંદર, આંખ તો પૂતગલ છે, એની અંદર દર્શન ગુણ નથી રહેલો, પણ આંખનો ઉપયોગ કરીને વસ્તુઓને જોનાર આ આત્મામાં દર્શન નામનો ગુણ રહેલો છે. બરાબર? આ સમજી લેજો. આંખ પોતે જોઈ નથી શકતો, બટ આંખનો ઉપયોગ કરીને વસ્તુઓને જોનાર જે આત્મા છે એની અંદર દર્શન નામનો ગુણ રહેલો છે. અને જો આ આત્મા શરીરમાંથી નીકળી જશે મૃત્યુ થતા, તો એના પછી આંખો પણ કંઈ જોવા માટે સાધનરૂપ બનવાના નથી, કારણ કે જોનાર જે આત્મા છે એ જ ચાલ્યો ગયો. એટલે એ દર્શન ગુણ જે છે એ માત્ર આત્માની જ યુનિક ક્વોલિટી છે, એનું જ યુનિક લક્ષણ છે.
એનું એક યુનિક કેરેક્ટરિસ્ટિક છે, એનું ગુણ છે કે જેમાં પૂતગલોમાં રહેલું નથી અને પૂતગલોમાં દર્શન નામનું લક્ષણ પણ નથી રહેલું. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર. પછી ગઈકાલે આપણે આત્મામાં રહેલા દર્શન ગુણ અને જ્ઞાન ગુણ એના પ્રકાર આપણે જોયા હતા. તેનું શોર્ટમાં આપણે રિવિઝન કરી લઈએ. તો પહેલું તો છે આપણે જોયું કે ચક્ષુ દર્શન અને બીજું જોયું અચક્ષુ દર્શન. તો એ બંને જે છે ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. ચક્ષુ દર્શન એટલે જે આંખોથી થતું જ્ઞાન થાય છે, આત્માને જે આંખો રૂપી સાધનો દ્વારા જે જ્ઞાન થાય છે, તો તેને એટલે જે જોઈ શકે છે તેનું ચક્ષુ દર્શન કહેવાય છે. અને અચક્ષુ દર્શન એટલે કે આંખ છોડીને બાકીની જે 4 ઇન્દ્રિયો છે અને મન છે, તો એના દ્વારા આત્માને જે પણ વસ્તુઓની અનુભૂતિ થાય છે, એટલે સાંભળવાની જે છે, સાંભળી શકે છે કે ચાખી શકે છે કે સૂંઘી શકે છે, સ્પર્શ કરી શકે છે અને મન જે વિચાર કરી શકે છે, તો એ બધું શેનાથી થાય છે? અચક્ષુ દર્શન દ્વારા આત્માને આ બધાનું જ્ઞાન થાય છે. બરાબર. એટલે આ બંને જે છે ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન, તો એ બંને શું છે? સામાન્ય જ્ઞાન છે. એટલે સામાન્ય બોધ, સામાન્ય જાણકારી જ એના દ્વારા પ્રાપ્ત થાય છે આત્માને. કઈ વિશેષ જાણકારી પ્રાપ્ત થતી નથી. તો આ બંને શું છે? એ બંને મતિ જ્ઞાન જે છે ને એની જ પૂર્વ ભૂમિકાઓ છે. ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન આ બંને મતિ જ્ઞાનની જ પૂર્વ ભૂમિકાઓ છે. એટલે કે ચક્ષુથી થતું જે સામાન્ય બોધ અને બાકીની જે 4 ઇન્દ્રિયો છે, 4 ઇન્દ્રિય અને મનથી થતું જે સામાન્ય બોધ છે, આ પહેલા આત્મામાં થાય છે અને એના પછી મતિ જ્ઞાનનો રોલ આવે છે. મતિ જ્ઞાન દ્વારા આત્માને 5 ઇન્દ્રિય અને મનની જે વસ્તુઓની જે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય છે, તો એમાં ગઈકાલે આપણે જોયું હતું કે મનમાં વિચાર કેવી રીતે આવે છે, મનમાં વિચારો કેવી રીતે આવે છે. તો ગઈકાલે આપણે એમાં ક્વેશ્ચન્સ મને આવ્યા હતા, તો એમાં આપણે થોડુંક જોઈ લઈએ કે સ્વપ્ન, એક ક્વેશ્ચન હતું કે સ્વપ્ન જોયા તે કયો જ્ઞાન છે? તો સ્વપ્ન આપણે જોઈ રહ્યા છીએ તે બંધ આંખોથી જોવાય છે. બરાબર. એટલે એમાં ચક્ષુઓનું યુઝ નથી થતું. તો એનું મીનિંગ શું છે? અચક્ષુ દર્શનથી થાય છે. બરાબર. અચક્ષુ દર્શનથી એટલે કે મન દ્વારા જોવાય છે અને વળી તે સ્પષ્ટપણે દેખાય છે. બરાબર ને? આપણને સપના કેવી રીતે દેખાય છે? એકદમ રિયલિસ્ટિક દેખાય છે ને, એટલે વિશેષ બોધની સાથે દેખાય છે. એટલે તે શું કહેવાય? જ્ઞાનનો એક રૂપ હોય. તો તે કયો પ્રકાર છે? મતિ જ્ઞાન છે. એટલે મતિ જ્ઞાન દ્વારા જે સ્વપ્ન છે એમને આત્મા જોઈ શકે છે અને જાણી પણ શકે છે. એમાં આત્મા શું કરે છે? મનોવર્ણ નામના જે પૂતગલો છે વાતાવરણમાં, તો એને એ ગ્રહણ કરે છે અને એમને જે દૃશ્યોના જે આકારમાં એ પૂતગલોને ગોઠવે છે અને પછી એ પૂતગલોનું પછી વિસર્જન કરે છે, એટલે વિખરાઈ જાય છે પછી પૂતગલો. તો એવી રીતે સ્વપ્નો દેખાય છે આપણને બંધ આંખોથી. તો એ કેવી રીતે? અચક્ષુ દર્શનથી અને મતિ જ્ઞાનથી. બરાબર. પછી બીજો પ્રશ્ન હતો કે પહેલાનું જે જન્મનું જે યાદ આવે છે તે કયો જ્ઞાન છે? તો તે જાતિ સ્મરણ જ્ઞાન છે. તો જાતિ સ્મરણ જ્ઞાન શેમાં આવે છે? મતિ જ્ઞાનમાં જ આવે છે. કારણ કે ત્યારે આપણને પહેલાના જે ભાવ છે, પહેલાના ભાવમાં જે પણ થયેલી ઘટનાઓ છે ને તે યાદ આવે છે અને તે ઘટનાના દૃશ્યો મન દ્વારા આત્મા જોએ છે અને જાણે પણ છે. તો એ ક્લિયર. પછી આગળ આપણે જોયું તો શ્રુત જ્ઞાન. તો એમાં આપણે જોયું હતું કે શબ્દો જે છે, શબ્દો વાંચવાથી અને સાંભળવાથી થતું જે વિશેષ જ્ઞાન છે તેને શ્રુત જ્ઞાન કહેવાય. પણ એમાં કોઈ શ્રુત દર્શન જેવું ભેદ નથી. એ ખાસ ધ્યાન રાખજો. શ્રુત દર્શન નામનો કોઈ ભેદ નથી. કારણ કે એમાં સામાન્ય બોધ નથી થતો, પણ શબ્દોના શબ્દાર્થનું વિશેષાર્થ થાય છે, એટલે વિશેષ બોધ થાય છે. એટલે શબ્દો વાંચીને એમનું મીનિંગ આપણને સમજાય છે, એમના અલગ અલગ પર્યાયો આપણને સમજાય છે. તો એને જ કહેવાય છે કે આપણે શબ્દોની જે વિશેષ જાણકારી પ્રાપ્ત કરી છે, એટલા માટે
શ્રુત જ્ઞાન છે પણ શ્રુત દર્શન નથી. એટલે આ શ્રુત જ્ઞાનની પહેલા શ્રુત દર્શન ન હોય એ સમજી લેવાનું. કારણ કે શબ્દોના અર્થ જાણવાની જે ક્રિયા છે તેને સામાન્ય બોધ નહીં કહેવાય, પણ શું કહેવાય? વિશેષ બોધ કહેવાય, વિશેષ જાણકારી કહેવાય છે. બરાબર. હવે આગળ જોઈએ. આગળ આપણે જોયું હતું અવધિ દર્શન, કે અવધિ દર્શન અને અવધિ જ્ઞાન, એ પણ આપણે જોયું હતું. તો પહેલા કોણ થાય છે? પહેલા થાય છે અવધિ દર્શન અને પછી અવધિ જ્ઞાન થાય છે. એમાં માત્ર રૂપી પૂતગલ દ્રવ્યોને જાણી અને જોઈ શકાય છે. પણ હવે આપણને પ્રશ્ન આવતું હશે કે આપણે સાંભળ્યું છે ને કે 5 અનુત્તરવાસી દેવો હોય છે. તો 5 અનુત્તરવાસી દેવો એમનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્કૃષ્ટ 33 સાગરોપમ એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. તો એમાં માત્ર આ જે દેવલોક છે અનુત્તરવાસી દેવો, તો એ શું કરતા હોય છે? એમની શૈયામાં એ સૂતેલા હોય છે અને ત્યારે એ એમના પૂર્વભાવમાં જે પણ શ્રુત જ્ઞાનનો અભ્યાસ કર્યું હતું તેનું એ ચિંતન મનન કરતા હોય છે આ દેવભાવમાં. એટલે પૂર્વભાવમાં એ શુદ્ધ ચારિત્ર પાળનારા સર્વવીરતી ગુરુ ભગવંત હોય છે અને એમાં એમના આ જે ભાવ હમણાં જે પ્રાપ્ત થયું છે એમાં જે પણ પહેલાનું જે પણ ભણેલું શ્રુત જ્ઞાન હતું ને, તો એ એમની સાથે આ અનુત્તર દેવના ભાવમાં પણ સાથે આવે છે. તો એ કેવી રીતે? શ્રુત જ્ઞાન એ શું છે? શ્રુત જ્ઞાન એ આત્મામાં રહેલું ગુણ જ છે. શ્રુત જ્ઞાન કઈ બહારનું નથી. આપણે પહેલા જોયું કે બુક્સ એ પોતે જ્ઞાન નથી, પણ એ જ્ઞાનના સાધન છે. પણ અસલી જ્ઞાનનો ગુણ ક્યાં રહેલું છે? એ આત્માનો ગુણ છે. એટલે જો એ પણ ભણેલું છે તો તે આત્માની અંદર જ રહેવાનું છે. બરાબર. તો શ્રુત જ્ઞાન એ આત્મામાં રહેલું ગુણ જ છે, જેને એમણે પ્રગટાવવા, એ જે દેવો છે એમણે પ્રગટાવવા પ્રયત્ન કર્યું હતું સાધુ જીવનમાં. શાસ્ત્રનો અભ્યાસ કરીને આ શ્રુત જ્ઞાનને પ્રગટાવવા, આત્મામાં પ્રગટાવવા એમને પ્રયત્ન કર્યું હતું. અને જીન વચનનું પણ શ્રવણ કરીને એમણે આ શ્રુત જ્ઞાનનું ગુણ આત્મામાં પ્રગટ કર્યું હતું. એટલે કે આત્મામાં વિવિધ પ્રમાણમાં એમને પ્રગટ થયેલું આ શ્રુત જ્ઞાન એમની સાથે જ આત્મામાં હોય છે અને તે આ અનુત્તર વિમાનના દેવભાવમાં પણ એમની સાથે સાથે આવે છે. અને આ એમનો ભાવ કેવો હોય છે? અનુત્તર દેવવાસી દેવોનો ભાવ કેવો હોય છે? અત્યંત ભૌતિક સુખો વાળો હોય છે. એટલે અત્યંત ભૌતિક સુખો વાળા કહેવાતા આ અનુત્તર દેવભાવમાં પણ આ દેવો ભૌતિક સુખમાં લેપાતા નથી, પણ એ દેવો શું કરે છે? આત્મિક સુખમાં લીન હોય છે. એ માત્ર આત્મિક સુખોમાં લીન રહેલા હોય છે, એ તત્વચિંતનમાં જ રહેલા હોય છે. અને જો એમને કોઈ શંકા થઈ જાય ને કે આ પર્ટિક્યુલર તાત્વિક પદાર્થ મને સમજ નથી પડતી, તો ત્યારે એ દેવો શું કરે છે? અરિહંત ભગવાનને ડાયરેક્ટલી એ ડાઉટ્સ પૂછે છે. તો એ કેવી રીતે પૂછે તે આપણે જાણીએ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો એમને કોઈ પણ ડાઉટ્સ ઉત્પન્ન થઈ જાય મનમાં, તો એ પોતાના મનમાં જ અરિહંત ભગવાનને પૂછે છે. તો ત્યારે ભગવાન શું કરે છે? ભગવાન તો કેવલ જ્ઞાની છે, સર્વજ્ઞ છે. તો ભગવાનને પોતાના કેવલ જ્ઞાન દ્વારા પ્રભુને જાણ થઈ જાય છે કે આ દેવે મને આ પ્રશ્ન પૂછ્યું છે. ત્યારે ભગવાન એમના પ્રશ્નોનું આન્સર પોતાના જ મનમાં બતાવી દે છે. તો પછી આ અનુત્તર વાસુદેવને કેવી રીતે આન્સરની જાણ થાય છે? પ્રભુએ જે આન્સર બતાવ્યું તે આન્સર પ્રભુએ પોતાના મનમાં જ બતાવ્યું છે. તો આ અનુત્તર વાસુદેવને કેવી રીતે આન્સરની જાણ થઈ જાય છે? તો આ અનુત્તર વાસુદેવ જે છે એ પોતાના આત્મામાં રહેલા અવધિ જ્ઞાન વડે ભગવાને જે આન્સર એમના મનમાં આપ્યું છે તે જોયે છે અને ત્યારે એના ડાઉટ્સ ક્લિયર થાય છે. એટલે પ્રભુ જ્યારે આન્સર્સ મનમાં આપે છે ને, ત્યારે પ્રભુ શું કરે છે? પોતાના મનમાં આન્સર કેવી રીતે આપે છે આ દેવને? તો ત્યારે પ્રભુ મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને એ પૂતગલોના આકાર બનાવે છે. એ પૂતગલોના આકાર બનાવીને જે મનમાં વિચાર રૂપે એ પરિણમન કરે છે ને, તો તે પૂતગલોથી બનેલા આકારને આ અનુત્તરવાસી દેવ જે છે એ પોતાના અવધિ દર્શન દ્વારા એ જવાબ પહેલા તો જોયે છે. અવધિ દર્શન દ્વારા એ જવાબને જોયે છે
અને પછી અવધિ જ્ઞાન દ્વારા એ જવાબને જાણે પણ છે. તો આવી રીતે પ્રભુને પૂછેલા બધા જ ક્વેશ્ચન્સના આન્સર્સ પ્રભુ આપે છે. એ પણ કેવી રીતે? પોતાના મનમાં જ આપે છે. અને આ અનુત્તરવાસી દેવો એ અવધિ જ્ઞાન દ્વારા એ આન્સર્સને જોએ છે અને જાણે છે. તો હવે આગળ આપણને એવું પ્રશ્ન થઈ શકે છે કે આપણે તો ગઈકાલે જોયું કે મનઃપર્ય જ્ઞાન દ્વારા, આ મનઃપર્ય નામનું જે જ્ઞાન છે એના દ્વારા બીજા સંઘની પંચેન્દ્રિય જીવોના મનમાં જે ભાવો રહેલા હોય છે તે જાણી શકાય છે. બરાબર ને? આપણે એવી રીતે જોયું હતું. તો અહીંયા આ દેવો અવધિ જ્ઞાન દ્વારા કેવી રીતે મનમાં આપેલા પ્રભુ દ્વારા આપેલા જે આન્સર્સ છે તે જાણી શકે છે? તો આવું ક્વેશ્ચન આપણને થતું હશે. તો એનો જવાબ શું છે? તો એનો જવાબ છે કે મનઃપર્ય જ્ઞાન માત્ર જે શુદ્ધ સંયમી જીવો હોય છે એમને જ પ્રગટ થાય છે. એટલે શુદ્ધ સંયમી જીવો હોય છે તો એમના જ આત્મામાં આ મનઃપર્ય નામનો ગુણ પ્રગટ થઈ શકે છે. એટલે એનું મિનિંગ શું થયું? દેવોને તો મનઃપર્ય જ્ઞાન બિલકુલ થઈ નથી શકવાનું. અને આ મનઃપર્ય જ્ઞાનનું રેન્જ કેટલું છે? એનું રેન્જ કેટલું છે? મનઃપર્ય જ્ઞાનનું રેન્જ માત્ર અઢીદ્વીપ જેટલું જ છે. અઢીદ્વીપ એટલે મનુષ્ય લોક જેટલું. અને એનાથી બહાર રહેલા જે પણ સંઘની તિર્યંચો હોય છે, એટલે કે એનિમલ્સ, બર્ડ્સ વગેરે જે પણ હોય છે સંઘની તિર્યંચ મનવાળા, પછી દેવો પણ સંઘની તિર્યંચ સંઘની પંચેન્દ્રિય જીવો છે. દેવો સંઘની પંચેન્દ્રિય છે. પછી નારકીના જીવો એ કોણ છે? એ પણ સંઘની પંચેન્દ્રિય છે ને. તો એમના મનના ભાવોને આ મનઃપર્ય જ્ઞાન વડે મનઃપર્ય જ્ઞાની એ જાણી નથી શકતા. માત્ર અઢીદ્વીપમાં રહેલા મનુષ્યોના જ એ મનના ભાવોને જાણી શકે છે. અને મનુષ્ય અને જે પંચેન્દ્રિય સંઘની તિર્યંચ હોય છે તેમના પણ મનના ભાવો એ જાણી શકે છે. અને જે પણ બીજા દેવો રહેલા હોય છે, તીર્છાલોકવાસી દેવો, એટલે તીર્છાલોકની અંદર જે પણ આવેલા અઢીદ્વીપમાં રહેલા જેટલા પણ આટલા રેન્જમાં જે પણ હોય છે, જે સંઘની હોય છે, સંઘની પંચેન્દ્રિય હોય છે, બસ એના જ મનના ભાવો એ જાણી શકે છે અને જોઈ શકે છે. તો એવું છે મનઃપર્ય જ્ઞાનનું રેન્જ. તો હવે અવધિ જ્ઞાનનું રેન્જ કેટલું છે તે આપણે જોઈએ. તો અવધિ જ્ઞાનનું રેન્જ કેટલું છે? સંપૂર્ણ 14 લોક અને એની સાથે સાથે અલોકમાં પણ જે પણ જો રૂપી પદાર્થ રહેલા હોય તો તે પણ જીવ જોઈ શકે છે. આ વાત અલગ છે કે અલોકમાં એકે રૂપી દ્રવ્ય નથી, પણ જો હોય એટલે અલોકમાં પણ જો 14 લોક જેટલા અસંખ્ય ખંડો રહેલા હોય ને તો પણ એ જોઈ શકે છે. પણ અલોકમાં કાંઈ નથી. બરાબર? એટલે આટલો મોટો રેન્જ હોય છે અવધિ જ્ઞાનનું. અને આ અવધિ જ્ઞાન જે છે ને એ બધા જ દેવોને હોય છે, પણ અલગ અલગ પ્રમાણમાં. કોઈકને ઓછું હોય, કોઈકને જગન્ય હોય, કોઈકને ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન હોય. અલગ અલગ પ્રમાણમાં બધાને હોય છે. અને મનોવર્ગણાના પૂતગલો એ શું છે? મનોવર્ગણાના પૂતગલો એ શું છે? એ કયો દ્રવ્ય છે? આ પૂતગલ દ્રવ્ય જ છે. એટલે એ રૂપી જ હોય છે. તો એના કારણે એવા આ રૂપી મનોવર્ગણાના પૂતગલોને એ અવધિ જ્ઞાન દ્વારા પણ જોઈ શકાય છે. કારણ કે મનોવર્ગણાના પૂતગલ શું છે? આ પૂતગલ જ છે. પૂતગલ શું હોય? રૂપી જ હોય. એટલે એનું વર્ણ ગંધ રસ સ્પર્શ હોય, ભલે ઓછા પ્રમાણમાં પણ હોય છે. બરાબર? એટલે અવધિ જ્ઞાન દ્વારા, અવધિ જ્ઞાનનું આપણે ડેફિનેશન શું કર્યું? એની વ્યાખ્યા શું કીધી આપણે? અવધિ જ્ઞાન એટલે અમુક મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યોનું જ્ઞાન, તે અવધિ જ્ઞાન. બરાબર? એટલે અવધિ જ્ઞાનથી પણ મનોવર્ગણાના પૂતગલોને જાણી શકાય છે. તો હવે આગળ આપણને પ્રશ્ન થઈ શકે છે કે તો હવે અવધિ જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાનમાં ફરક શું છે? તો અવધિ જ્ઞાનથી એટલું સ્પષ્ટતાથી મનોવર્ગણાના સૂક્ષ્મ પૂતગલોને જાણી ન શકાય. સમજ્યા? એટલે અવધિ જ્ઞાનથી એટલું સ્પષ્ટતાથી મનોવર્ગણાના સૂક્ષ્મ પૂતગલોને જાણી ન શકાય, પણ મનઃપર્ય જ્ઞાન દ્વારા વધારે સ્પષ્ટતાથી મનના ભાવોને જાણી શકાય છે. એ બંને જે જ્ઞાનો છે એમાં વિશુદ્ધિની તરતમતા છે, એટલે ડિફરન્સ છે. એટલે કે વધારે કર્મોના ક્ષોપશમ દ્વારા
મનઃપર્યોગ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એ આત્માની શુદ્ધતા મનઃપર્યોગ જ્ઞાનીમાં વધારે પ્રમાણમાં રહેલી હોય છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે મન એ શું છે? મન એ કોણ છે તે આપણે જોઈએ. મન એ આત્મા છે કે નહીં? તો મન એ આત્મા નથી. મન માત્ર સાધન છે. અને મન એ શું છે? એ પણ રૂપી પૂતગલોથી બનેલો, જેમ કે બ્રેન છે ને તેવી રીતે છે. દ્રવ્યમન એને જ કહેવાય છે, જે માત્ર વિચારવા માટેનો સાધન છે. અહીંયા ક્વેશ્ચન આવ્યું છે કે અરિહંત ભગવાન આપના ક્વેશ્ચન્સના જવાબ કેમ આપતા નથી? ઓનલી દેવને જ આપે છે. તો આપણી અંદર એ ક્વેશ્ચન્સને જાણવાની શક્તિ રહેલી નથી. આપણામાં અવધિ જ્ઞાન નામનો ગુણ આપણે આત્માની અંદર પ્રગટાવ્યું નથી. એટલા માટે આપણે જો એમને ક્વેશ્ચન્સ પૂછીએ તો એનું આન્સર આપે તો આપણામાં અવધિ જ્ઞાન હોય પ્રગટ થયેલું, તો જ આપણે આ જ્ઞાન વડે એ મનોવર્ગણાના પૂતગલોને જોઈ શકશું આપણે. અને એટલે આપણામાં રિસીવિંગ શક્તિ હોવી જોઈએ. ક્વેશ્ચન છે કે દેવો અવધિ જ્ઞાનથી કેમ મનમાં આપેલ આન્સર સમજી જાય છે? તો અવધિ જ્ઞાનનું આપણે જોયું કે જે રૂપી દ્રવ્યોનું જે જ્ઞાન થાય છે, અમુક મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યોનો, રૂપી પૂતગલ દ્રવ્યોને અવધિ જ્ઞાન વડે જોઈ શકાય છે. અને મનોવર્ગણા શું છે? મનોવર્ગણા એ પણ રૂપી દ્રવ્ય પૂતગલ છે. બરાબર. એટલા માટે એ જોઈ શકે છે. જે પણ મનના વિચારો થાય છે તો એમાં શું થાય છે? મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરવામાં આવે છે અને પછી એને મનના વિચારો પ્રમાણે, એટલે એ પૂતગલોની ગોઠવણ એવી રીતે એ દ્રશ્યો પ્રમાણે થાય છે કે એવો આકાર બને છે. તો એ અવધિ જ્ઞાન વડે એ જોઈ શકે છે. બરાબર. એટલા માટે એમને ખબર પડે છે. પછી આપણે આગળ જોઈએ કે આ જે વિચારવાનો જે સાધન છે, એટલે કે મન આ વિચારવાનો સાધન છે, એ જીવોને પોતાના કર્મોના અનુસારે પ્રાપ્ત થાય છે. એટલે કે ઓછું વિકસિત મન હોય છે તો તે પાપના ઉદયવાળા જીવોને પ્રાપ્ત થાય છે. અને જે પ્રોપરલી વિકસિત મન હોય છે તે પુણ્યના ઉદયવાળા જીવોને પ્રાપ્ત થાય છે. આપણને શું થાય છે કે વિચાર કોણ કરે છે? મન વિચારે છે કે આત્મા વિચારે છે? કારણ કે આપણે તો હમણાં જોયું કે અલ્પરૂપે જે વિકસિત મનવાળા જીવો હોય છે તો તે પોતાનું હિત અને અહિત વિચારી શકતા નથી. ઉપદ્રવવાળા સ્થાનમાં પણ એ વારંવાર જાયા કરે છે. અને ભૂતકાળનું કે ભવિષ્યકાળનું એ વિચારતા જ નથી. માત્ર વર્તમાન કાળનું જ એ વિચારે છે. એટલે આપણને એમ લાગતું હશે ને કે વિચારવાની શક્તિ તો એ માત્ર મન કરે છે, એટલે કે વિચારવાનું કાર્ય માત્ર મન કરી રહ્યું છે એવું લાગતું હશે ને? તો એવું નથી. મન એ શું છે? એ વિચારવાનું માત્ર સાધન રૂપ છે. આ વસ્તુઓ મેન વિચારનાર કોણ છે? આ વસ્તુ વિચારનારું પોતે આત્મા જ છે. પણ કરેલા કર્મોના કારણે એને વિચારવા માટે સાધન રૂપ જે છે મન, એ લેસ ડેવલપ્ડ મળ્યું છે, અલ્પ વિકસિત મળ્યું છે. તો એના કારણે જ આત્મા વધારે હિત અને અહિતનો વિચાર કરી શકતું નથી. કેટલાક જણ મનને જ આત્મા માનતા હોય છે, પણ તે બરાબર નથી. મન વડે વિચારો કરી શકાય છે અને લાગણી અને ઈચ્છાઓ પ્રદર્શિત કરી શકાય છે. પણ એ વિચારો કરનારો અને લાગણી તથા ઈચ્છા પ્રદર્શિત કરનારો તેનાથી એ જુદો છે. અને તે કોણ છે? તે આત્મા છે. અહીંયા ક્વેશ્ચન આવી છે, એકેન્દ્રિય બેન્દ્રિય જીવોને પણ મન હોય તો એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને સમૂર્છિમ પંચેન્દ્રિય આ બધાને અલ્પ વિકસિત મન હોય છે. એમને સમૂર્છિમ કહેવાય છે. અલ્પ વિકસિત મન કેમ કહેવાય છે? કારણ કે એ માત્ર વર્તમાન કાળનું વિચારે છે, ભૂત અને ભવિષ્યનું વિચારતા નથી. એટલા માટે એમને મન વગરના પણ કહેવાય છે. મન વગરના એટલે કે અસંગની કહેવાય છે. બરાબર. ક્વેશ્ચન છે કે આપણા મનના ભાવ કે પ્રશ્ન ભગવાનને ખબર પડે? તો હા, બિલકુલ ખબર પડે. કારણ કે પ્રભુ સર્વજ્ઞ છે, કેવલ જ્ઞાની છે. અને કેવલ જ્ઞાન દ્વારા શું થાય છે? આત્મામાં કેવી અપૂર્વ શક્તિ આવે છે.
કેવલ જ્ઞાન દ્વારા આત્મા તો એટલે કેવલી ભગવંત હોય છે ને, તેમનો આત્મા આ લોક અને અલોકનું સંપૂર્ણ લોક અને અલોકમાં રહેલા સંપૂર્ણ દ્રવ્યોને, રૂપી અને અરૂપી બંને પ્રકારના દ્રવ્યોની બધી જ અવસ્થાઓને, એના પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરમાં જેવી પણ એમની અવસ્થાઓ રહેલી હતી અને હશે, થશે અને છે, એ બધું જ એ જાણી શકે છે અને જોઈ શકે છે. તે પણ એક સાથે. જેમ કે હાથમાં આમળો રહેલો હોય છે ને, તો હાથમાં આમળો રહેલો હોય તો એનાથી પ્રભુ એટલે આપણને ચારે બાજુ એ આમળોનું જોઈ શકીએ છીએ. તો તેવી જ રીતે પ્રભુ પણ, જેમ કે પ્રભુના હાથમાં આ સંપૂર્ણ 14 લોક રહેલું છે, તો તેવી જ રીતે આ સંપૂર્ણ 14 લોક અને એનું બહાર નું રહેલું અલોક પણ એ પ્રોપરલી જાણી શકે છે અને જોઈ શકે છે. તો એમને મનના તો પ્રશ્નો તો ખબર જ પડે, મનના વિચારો આપણા ખબર જ પડશે, અને એ પણ એક સાથે. ક્વેશ્ચન છે કે તો અવધિ જ્ઞાનથી કારમણ વર્ગણાના પૂતગલો પણ દેખાય? તો હા, જો વિશુદ્ધિ એટલી હોય, ઉત્તમ પ્રકારની હોય, એટલે ઉત્તમ પ્રકારનો જો અવધિ જ્ઞાન આત્માની અંદર પ્રગટ થયેલો હોય તો કારમણ વર્ગણાના સૂક્ષ્મ પૂતગલોને પણ દેખી શકાય છે. અને જો એ દેખી શકાય તો એના દ્વારા એ આત્મા ક્યાં રહેલું છે તો એનું પણ એ અનુમાન લગાડી શકાય છે. વિચારો કે અવધિ જ્ઞાનની પણ કેટલી શક્તિ છે. વિચારો કે આત્માનું અનુમાન કેવી રીતે લગાડી શકાય છે કે આત્મા, જે આત્માના પ્રદેશો છે એની ઉપર કારમણ વર્ગણાના પૂતગલોએ કવર કરી નાખ્યું છે. તો જો સમજો કે આત્માની બીજા વ્યક્તિના આત્મામાં અવધિ જ્ઞાનનું ગુણ પ્રગટ થયું છે વધારે પ્રમાણમાં, ઉત્કૃષ્ટ પ્રમાણમાં, તો એ સૂક્ષ્મ એવા કારમણ વર્ગણાના પૂતગલોને પણ એ જોઈ શકે છે થોડા ઘણા પ્રપોર્શનમાં. તો એના કારણે એ આત્માનું પણ અનુમાન લગાડી શકે છે કે હા, અહીંયા આત્મા રહેલો હશે. પછી આગળ આપણે જોઈએ કે આપણે જોઈ રહ્યા હતા કે જે મન જે છે, જે ઈચ્છા પ્રદર્શિત કરે છે, તો તે કોણ કરે છે? તે આત્મા કરે છે. અને જે પણ આજના જે સાયન્ટિસ્ટ છે તે બધાએ મનનો ખૂબ અભ્યાસ કર્યો છે અને પછી એમણે પણ જાહેર કર્યું છે કે આપણે જેના વડે વિચારો વ્યક્ત કરીએ છીએ તે કોણ છે? તે બાહ્ય મન છે. બાહ્ય મન છે એટલે કે દ્રવ્ય મન છે. અને એની અંદર બીજું મન રહેલું છે, તો જેને આંતરમન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ પણ કહેવામાં આવે છે. તો આ સબકોન્શિયસ માઇન્ડ કોણ છે? આ તો આત્મા જ છે. અને વિચારો અને લાગણીઓ અને જે ઈચ્છાઓ ઉત્પન્ન થતી હોય છે તો એમનું મૂળ જે છે, રિયલ ક્યાંથી ઓરિજિનેટ થાય છે? તો એનું મૂળ સ્ત્રોત આત્માથી જ વહે છે. તો આત્માને ભાવ મન પણ કહી શકાય છે. બરાબર. અને આ રૂપી પૂતગલોથી બનેલું જે પણ બ્રેન છે તો તેને દ્રવ્યમન પણ કહી શકાય છે. બરાબર. હવે આગળ આપણે જોઈએ તો હમણાં આપણને આ મનુષ્ય ભાવમાં પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું છે. બરાબર. અને એની સાથે સાથે આપણને મન પણ મળ્યું છે. અને આપણે સંજ્ઞી જીવો કહેવાય છે, કારણ કે આપણા પાસે વધારે વિકસિત મન મળેલું છે અને આપણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનું ત્રણેય કાળનું આપણે જાણી શકીએ છીએ. એટલા જ માટે આપણને સંજ્ઞી જીવો અથવા તો મનવાળા જીવો કહેવાય છે. માત્ર વર્તમાન કાળનું જ નહીં પણ ભૂતકાળમાં શું બન્યું હતું, પાસ્ટમાં શું બન્યું હતું, અને આગળ જો હું આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરીશ તો પછી એના પરિણામો કેવા આવશે એવું પણ આપણે વિચારી શકીએ છીએ. એટલે મને હવે શું કરવું જોઈએ? આવા ક્વેશ્ચન્સ આપણે આવે છે. આવા દીર્ઘકાલનો વિચાર આપણે કરી શકીએ છીએ. પછી જ આપણે તે કાર્યમાં આગળ વધીએ છીએ ને, વિચારીને. નહીં તો આપણને લાગે તો આપણે એ કાર્ય નહીં કરીએ, અટકી જઈએ. જો આપણે એ કાર્ય આપણા માટે હિતકારી ન લાગતું હોય તો આપણે અટકી જઈએ છીએ. બરાબર ને? એટલે આપણને વિકસિત મનવાળા જીવો એટલા જ માટે કહેવાય છે. તો જો આવું જ છે તો શા માટે આપણે આપણું પરિણામ અને ભવિષ્યમાં શું થઈ શકશે એ વિચારતા નથી?
જો આપણે પાપ કરતા જ રહીશું તો પછી આગળ આપણું એટલે રિઝલ્ટ શું પ્રાપ્ત થશે ભવિષ્યમાં, તો એનું આપણે વિચાર કેમ નથી કરતા? આપણે તો વિકસિત મનવાળા છીએ ને, તો આપણે તો વિકસિત મનવાળા છીએ, છતાં પણ આપણે મન વગરના એટલે કે અલ્પ વિકસિત વાળા એવા અસંગની જીવોની જેમ જ માત્ર વર્તમાન કાળનું જે પણ પ્રાપ્ત થયું છે, જે ભૌતિક શારીરિક સુખ છે, તો એની પ્રાપ્તિ માટે જ આપણે અંધાધૂંધ બની પ્રયત્ન કેમ કરી રહ્યા છીએ? પરલોકની ચિંતા વિના આપણે બિંદાસ બની પાપ કર્મો કરી રહ્યા છીએ, આ અસંગની જીવોની જેમ જ. ભૂતકાળનું પણ આપણે વિચારી નથી રહ્યા કે આપણા આત્માને કેટલી વખત જન્મ મરણની વેદના સહન કરવી પડી હતી. અનાદિકાળથી એ ભમી રહ્યો છે આ ચારે ચાર ગતિમાં, છતાં આપણે આપણા અનંત ભવિષ્યકાળમાં અનુભવેલા દુઃખોને આપણે ભૂલીને, જે પણ અનંત ભૂતકાળ હતું, જે પાસ્ટ હતું, એમાં અનુભવેલા જે પણ દુઃખો છે તે બધાને જ ભૂલીને આપણે શું કરી રહ્યા છીએ? અસંગની જીવોની જેમ જ માત્ર આ જ પળ માટે અને આ શરીર માટે ક્ષણિક સુખ આપવા માટે આપણે ભાગદોડ કરી રહ્યા છીએ. આ નાશવંત શરીર આપણાથી કેટલા બધા પાપો કરાવે છે, અને અમર એવો જે આત્મા છે તો એના ભયંકર એ ફળો એ ભોગવે છે. એટલે નાશવંત શરીરના કારણે અમર એવો આત્મા એ ભયંકર ફળો ભોગવે છે. એટલે જ આપણને આ સાધન રૂપી જે આટલો વિકસિત મન મળ્યું છે ને હમણાં, તો એનો સાચો વપરાશ કરવો જોઈએ. આ મન જે આપણને પ્રાપ્ત થયું છે એ પણ પૂતગલોથી જ બનેલું છે, એટલા માટે એ કેવું થયું? એ પરાયું છે, એ આપણું પોતાનું નથી. આપણે મન જે છે એ આપણે પોતે નથી. અને આ મનને આપણને જે મળેલા નાશવંત શરીર છે એના ક્ષણિક સુખ માટે આ મન દ્વારા આપણને વિચારણા કરવી ન જોઈએ, પણ આપણને આપણા માટે એટલે કે આપણે પોતે તો આત્મા જ છીએ ને, એટલે આપણને પોતા માટે જ આ મનનો યુઝ કરવો જોઈએ. એટલે આપણને આપણા પોતાના હિત માટે એટલે આપણા બેનિફિટ્સ માટેની જે વિચારણા આ મન દ્વારા આપણને કરવી જોઈએ. મનને ક્યારે પણ આ નાશવંત એવા શરીરની પક્ષમાં જવા નહીં દેવું, પણ મનને આપણા આત્માના પક્ષે જ પકડીને રાખવું જોઈએ. કારણ કે મન જો શરીરના પક્ષે બેસીને વિચાર કરશે ને, તો તંદુલિયા મત્સ્યની જેમ જ એમને પણ 7મી નરકમાં જન્મ લેવું પડશે. કારણ કે તંદુલિયો મત્સ્યનું શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવ્યું છે કે એમને માત્ર એના એક અંતર મુહૂર્ત જેટલા જ નાનકડા આયુષ્યમાં અને ચોખાના દાણા જેટલા નાનકડા શરીરમાં, એટલે ચોખાનો નાનકડો શરીર એને મળ્યું છે, તો એટલા નાના શરીર માટે એને મનથી વિચાર્યું કે જો મારું ચાલે તો હું એક પણ માછલાઓને છોડું નહીં, બધાને જ ખાઈ જવું. માત્ર આવું મનથી વિચાર કરવા દ્વારા એને એટલા પાપ કર્મો બાંધી લીધા કે એને 7મી નરકે એને ઉત્પન્ન થવું પડ્યું. પણ જો મનને આપણે આપણા આત્માના પક્ષે બેસાડશું ને, તો આપણે જલ્દીથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે. જેમ કે અરિહંત ભગવાન બનનારા જીવો છેલ્લા 3જા ભાવમાં કેવા ઉત્કૃષ્ટ ભાવ દયાના વિચારો કરે છે એમના મન દ્વારા. તો એ મન દ્વારા વિચારે છે કે જો મારું ચાલે તો હું આ વિશ્વમાં રહેલા બધા જીવોના દુઃખોને મુક્ત કરી એમને મોક્ષ પ્રાપ્તિ કરાવું, સાચા સુખના માર્ગે લઈ જાઉં અને બધા જીવોને હું જીન શાસનના રસિયા બનાવું. તો આવા મન દ્વારા ઉત્તમ વિચારોના કારણે જ એ સૌથી ઉત્તમ પ્રકારની જે પુણ્ય પ્રકૃતિ હોય ને, તો સૌથી ઉત્તમ પ્રકારની પુણ્ય પ્રકૃતિનો એ બંધ કરે છે. તો એ પ્રકૃતિ કઈ છે? એ છે તીર્થંકર નામ કર્મ. અને એના કારણે એ 3જા ભાવે અરિહંત બનીને બીજા જીવોને તે મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. બીજા જીવોને તો એ મોક્ષની પ્રાપ્તિ કરાવે જ છે, પણ સાથે સાથે પોતે પણ મોક્ષની પ્રાપ્તિ કરે છે અને પોતાના આત્માને સાચું સુખ એટલે કે મોક્ષ અપાવે છે અંતમાં. એટલે આ મન પાસે કેટલા પાવર્સ છે વિચારો. આ મન પાસે કન્સ્ટ્રક્ટિવ પાવર પણ રહેલું છે
અને સાથે સાથે ડિસ્ટ્રક્ટિવ પાવર પણ રહેલું છે એમાં. એટલે આપણને એને આપણા આત્માના હિત માટે જ વાપરવું જોઈએ. અને મનને પોતે નહીં, મન એ પોતે નહીં, આપણે પોતે નથી. મનને પોતે નહીં માની લેવાનું ક્યારે પણ કે આપણે પોતે જ છીએ. મન તો પરાયું જ છે, એ ખાસ ધ્યાન રાખવાનું. મન એ શું છે? પરાયું છે. એટલે એ પણ જો ખોટી વસ્તુઓની માંગણી કરે ને આપણે પાસેથી, તો એને આપવી ન જોઈએ, પણ એને આપણા આત્માની કંટ્રોલમાં જ રાખવું જોઈએ. એટલે આપણા કંટ્રોલમાં જ રાખવું જોઈએ. પરાયા એવા મન અને શરીર, એ પરાયા એવા મન અને શરીરને આપણા આત્માના માલિક આપણને બનવા નહીં દેવા જોઈએ. બરાબર? તો હવે આપણે આપણો આ ટોપિક ચાલી રહ્યું તો મનઃપર્ય જ્ઞાન, એમાં આપણે મન વિશે જાણ્યું આટલું બધું. હવે આપણે આગળ જોઈએ કે આપણી આત્મામાં હજી કેટલા પાવર્સ રહેલા છે. તો પાંચમું જ્ઞાન શું છે? પાંચમું જ્ઞાન છે કેવલ જ્ઞાન. તો એની વ્યાખ્યા આપણે ફરીથી કરી લઈએ. આ એક્સ્ટ્રીમલી પાવરફુલ જ્ઞાન છે. એના કારણે અને આનાથી વધારે પાવરફુલ બીજો કોઈ પણ જ્ઞાન નથી. આ યુનિક છે અને ઉત્કૃષ્ટ છે, સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. બરાબર? એને તોલે બીજું કોઈ પણ જ્ઞાન આવી શકે નહીં. અને આ કેવલ જ્ઞાન દ્વારા આત્માની પોતાની જે સંપૂર્ણ જ્ઞાન, આત્મામાં પોતામાં રહેલા જે સંપૂર્ણ જ્ઞાન છે, તો એને પ્રગટ કરી શકે છે. એટલે જ ત્યારે એ જીવ સર્વજ્ઞ તરીકે કહેવાય છે. એટલે કે બધું જ જાણનાર એવા સર્વજ્ઞ આ વિશ્વમાં જેટલું પણ જ્ઞાન છે, તે બધું જ જ્ઞાનના એ સ્વામી બને છે. તો એ કેવલ જ્ઞાન એટલે કે એને શું કહેવાય? પ્યોર નોલેજ પણ કહેવાય, ઓમનિસેન્સ પણ કહેવાય. તો પ્રભુએ કેવલ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? પ્રભુને કે બીજા કોઈ પણ જીવોને કેવલ જ્ઞાન કેવી રીતે પ્રગટ થઈ શકે છે તે આપણે જોઈએ. તો હવે કેવલ જ્ઞાન પ્રાપ્તિ માટે પણ અમુક કન્ડિશન્સ હોવા જોઈએ. જો એવા કન્ડિશન્સ આપણને પ્રાપ્ત થાય તો આપણને તે જ ભવે આપણને કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે છે. તો આપણે કન્ડિશન્સ જોઈ લઈએ કે કેવલ જ્ઞાન પ્રગટ થવા માટે કયા કયા કન્ડિશન્સ ફૂલફિલ થવા જોઈએ. તો ફર્સ્ટ છે દ્રવ્યથી આપણે જોઈએ. તો દ્રવ્યથી આપણે પંચેન્દ્રિય સંઘની મનુષ્ય હોવા જોઈએ. પંચેન્દ્રિય સંઘની, પંચેન્દ્રિય એટલે પાંચે પાંચ ઇન્દ્રિયોની પરિપૂર્ણતા હોવી જોઈએ. અને સંઘની એટલે કે મનવાળા હોવા જોઈએ. અને બીજું દ્રવ્ય છે પ્રથમ સંગણ, એટલે ફર્સ્ટ સંગણ વાળો આપણા બોન્સનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. એની સ્ટ્રેન્થ એવી હોવી જોઈએ. એટલે વજ્ર, ઋષભ, નારાજ સંગણ એ આપણને પ્રાપ્ત થવું જોઈએ. પછી આયુષ્ય કેટલું હોવું જોઈએ? 1 પૂર્વ કરોડ વર્ષથી વધારે ન હોવું જોઈએ. એટલું કે એનાથી ઓછું હશે તો આપણને કેવલ જ્ઞાન પ્રગટ આપણે કરી શકશું. પછી આવે છે કાયા, ઊંચાઈ, આપણા શરીરની ઊંચાઈ. તો એ 500 ધનુષથી વધારે હોવી ન જોઈએ. બરાબર? આ હતું દ્રવ્યથી કન્ડિશન્સ. પછી આવે છે ક્ષેત્રથી. તો ક્ષેત્રથી આપણને કર્મભૂમિમાં જન્મ આપણનું થવું જોઈએ. કર્મભૂમિમાં આપણું જન્મ થવું જોઈએ. પછી આવે છે કાલથી. તો કાળથી એટલે ટાઈમ, એટલે કયો કાલમાં આપણો જન્મ થવું જોઈએ? ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં આરા પ્રમાણે મોક્ષગમન જ્યારે થતું હોય છે, એટલે કે મોક્ષગમન યોગ્ય કાલ, એમાં આપણો જન્મ થવું જોઈએ. અથવા તો મહાવિદ્ય ક્ષેત્રમાં તો સદાકાળ માટે મોક્ષગમન તો ચાલતું જ રહેલો હોય છે. તો ત્યારે આપણે ત્યાં જન્મ આપણું થવું જોઈએ. પછી ભાવ કેવા હોવા જોઈએ? ભાવથી શુક્લ ધ્યાન ચાલવા જોઈએ. બરાબર? તો આવા કન્ડિશન્સ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જો ફૂલફિલ થશે તો જ આપણને તે જ ભાવમાં કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકશે. એટલે આપણે એ સમજી ગયા કે આ ભાવમાં આપણને કેવલ જ્ઞાન પ્રગટ થવાનું નથી. કારણ કે હમણાં આપણને છઠ્ઠું સંગણ છે અને આપણો જન્મ 5મા આરામાં જન્મ થયું છે, જ્યારે મોક્ષ ગમન બંધ થઈ ગયું છે આ ઉત્તરતા કાળના કારણે. અને વળી આપણે શુક્લ ધ્યાન જેવા પણ વિશુદ્ધ ઉત્તમ પ્રકારના ભાવો પણ આપણને થઈ શકવાના નથી. કારણ કે આપણો મનોબળ પણ અલ્પ છે. પ્રાપ્ત થયેલો જે પણ છઠ્ઠો સંગણ છે ને, છઠ્ઠો સંગણ આપણને પ્રાપ્ત થયો છે, તો એના કારણે, આવા શરીરના કારણે
આપણે બહુ વખત આપણે જોયું હશે કે ધ્યાનની સાધના આપણે કરવા બેસીએ કે કૌશક કરવા બેસીએ ત્યારે આપણે સ્થિર બેસી નથી શકતા, કારણ કે આ અલ્પ બળવાળું આપણે શરીર મળ્યું છે અને એના સાથે મન પણ અલ્પ બલિશ છે, અલ્પ બળવાળું છે. એના કારણે એ બધા બને આપણે સાથ આપતા નથી. એટલે આપણે મોક્ષ પ્રાપ્તિ યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, તો આપણને એ બધું મોક્ષ પ્રાપ્તિ યોગ્ય જે પણ સામગ્રી છે તે આપણે પ્રાપ્ત કેમ નથી થયું? કારણ કે આપણે આપણી આત્મા તરફ ધ્યાન જ આપ્યું નથી, પર આપણને બધું ધ્યાન શરીરને જ આપ્યું છે. ને શરીરને આપણું પોતાનું માનીને પૌદ્ગલિક સુખોની પ્રાપ્તિ માટે જ આપણે પુરુષાર્થ કર્યો છે. એના કારણે જ આપણે આ ભાવમાં આપણને મોક્ષ પ્રાપ્તિ માટેની યોગ્ય સંપૂર્ણ સામગ્રી પ્રાપ્ત નથી થઈ. તો હવે આ ભાવમાં આપણને આપણા દ્વારા જે પણ પૂર્વ ભાવોમાં જે પણ આપણે ભૂલો કરેલી છે ને, તે ભૂલોને આપણને રિપીટ કરવાનું નથી. કારણ કે આપણે મચ્છર જેવા અસંગની તો નથી ને, પણ આપણે કોણ છીએ? આપણે સંગની મનુષ્ય છીએ, મનવાળા છીએ. અને આપણે દુર્લભ એવો મનુષ્ય ભાવ હમણાં પ્રાપ્ત થયું છે. એટલે જ આપણને આ ભાવને વેસ્ટ કર્યા વગર આપણી ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરવું જોઈએ, જેનાથી આપણે મોક્ષની પ્રાપ્તિ માટે યોગ્ય સામગ્રીઓ આવતા ભાવમાં તો અવશ્ય પ્રાપ્ત થઈ શકે અને જલ્દીથી આપણે મોક્ષ પ્રાપ્ત કરી લઈએ. અને આપણી સૌથી મોટામાં મોટી ભૂલ કઈ હતી જેના કારણે આપણે આ સામગ્રીઓ પ્રાપ્ત નથી થઈ? તો આપણે આપણા પોતાને જ ઓળખ્યું નથી. આપણા પોતાના જે સાચો સ્વરૂપ છે એની ભાન આપણને થઈ જ નથી. એના જ કારણે આપણે સંસારમાં ભટકી રહ્યા છીએ. બરાબર? તો એ ખાસ વાત ધ્યાન રાખવાની, આપણે પોતાને જ ઓળખવાનું છે. હવે આપણે વાત ચાલતી હતી કેવલ જ્ઞાનની, તો આ આત્માથી થતો પ્રત્યક્ષ જ્ઞાન છે. કેવલ જ્ઞાન કેવો છે? આત્માથી ડાયરેક્ટલી થતો એવો પ્રત્યક્ષ જ્ઞાન છે. અને એને એક પણ ઇન્દ્રિયની કે મનની પણ જરૂર નથી પડતી વસ્તુઓને જાણવા કે જોવા માટે. એને કેવલ જ્ઞાનને એટલે આત્માને ત્યારે એક પણ ઇન્દ્રિય કે મનની જરૂર નથી પડતી. તો જ્યારે જીવ મોક્ષ પ્રાપ્તિ માટે યોગ્ય સામગ્રીઓ પ્રાપ્ત કરે છે ત્યારે, એટલે કે કેવી રીતે કરે છે? સંયમ સ્વીકારીને એ સમતા ભાવે પરિસહોને સહન કરે છે અને કર્મોની નિર્જરા કરે છે. અને પછી એને આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ પણ થાય છે. અને બાર ભાવનાઓથી એ પોતાના મનને ભાવિત કરે છે. ત્યારે આવી ભાવનાઓ દ્વારા એ સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ એને થાય છે. અને પછી સાથે સાથે એને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. અને પછી સમ્યક આચરણ દ્વારા સમ્યક ચારિત્રની પણ એને પ્રાપ્તિ થઈ જાય છે. એટલે આ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે તો ત્યારે આગળ એને મોક્ષની પ્રાપ્તિ પણ જીવ કરી શકે છે. એટલે આપણને શું કરવાનું છે? આપણને આપણા આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ આ જ ભાવથી કરવાની છે. કારણ કે આપણને તો સમ્યક દર્શન આ ભાવમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યક દર્શન આપણી આત્માનો મુખ્ય ગુણ છે. અને બસ એ ગુણને ઢાંકીને બેઠેલો જે છે, આ ગુણને ઢાંકીને બેઠેલી જે પણ ખોટી માન્યતાઓ રૂપી જે મિથ્યાત્વ છે એને આપણને હટાવવું છે. બસ જો આપણી માન્યતાઓ સાચી થશે તો જ આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકશે. અને મિથ્યાત્વ એટલે શું? મિથ્યાત્વ એટલે ખોટી માન્યતાઓ. તો આ ખોટી માન્યતાઓ એટલે કે મિથ્યાત્વને આપણને કાઢી નાખવાનું છે. અને સાચી માન્યતાને અનુભૂતિના સ્તર સુધી એટલે અનુભૂતિના રૂપે આત્મામાં સ્થાપિત કરવાનું છે કે હું આત્મા છું, હું શરીર નથી. આવી સાચી માન્યતાને આપણે જો અંતરથી અનુભૂતિના સ્તર ઉપર સ્વીકારશું તો જ આપણામાં સમ્યક્ત્વનું ગુણ પ્રગટ થઈ શકશે. અને એક વખત પણ સમ્યક દર્શન આપણને સ્પર્શી પણ જશે ને તો આપણો માત્ર અર્ધપૂતગલ પરાવર્તન કાળ સંસારમાં બાકી રહેશે. અને એટલા સમયમાં આપણો મોક્ષ તો નક્કી થઈ જ જશે નિશ્ચિતપણે. હવે આપણે વાત હતી કેવલ જ્ઞાનની. તો કેવલ જ્ઞાન ક્યારે પ્રગટ થાય છે? જ્યારે 4 ઘાતી કર્મો આપણા આત્મા ઉપરથી 4 ઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે ત્યારે આપણને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે.
એટલે આ ચાર ઘાતી કર્મો જે છે એ આપણા આત્માના જે મૂળ સ્વાભાવિક ગુણો છે એને એ ઢાંકીને બેઠેલા છે. તો આ ચાર મૂળ આ મેઇન કર્મો ક્યાં છે? ચાર ઘાતી કર્મો: જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહની અને અંતરાય. તો આ ચારે કર્મોનો સંપૂર્ણ ક્ષય કરવો જોઈએ, તો ત્યારે જ કેવલ જ્ઞાન આપણને પ્રગટી શકે છે આત્મામાં. અને જ્યારે કેવલ જ્ઞાન પ્રગટે છે કે તરત જ આપણને સંપૂર્ણ જ્ઞાન પ્રગટી જાય છે. કારણ કે જ્ઞાન તો ક્યાંય બહાર રહેલું નથી. આત્માથી બહાર ક્યાંય જ્ઞાન રહેલું નથી. જ્ઞાન ક્યાં છે? કેવલ જ્ઞાન ને બધું જ્ઞાન ક્યાં છે? આપણા આત્માનું જે મુખ્ય ગુણ છે આત્માની અંદર જ છે, માત્ર કર્મોએ એને ઢાંક્યું છે. અને મિથ્યાત્વ મોહનીય કર્મની જે હાજરી હશે આપણા અંદર, તો એની હાજરીના કારણે જ જીવ પાસે જે રહેલું થોડું ઘણું પ્રગટેલું જ્ઞાન પણ છે, તો તે જ્ઞાન પણ મિથ્યા જ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય છે. કારણ કે સમ્યક્ત્વની હાજરીમાં રહેલું જ્ઞાન હોય ને તેને જ સમ્યક જ્ઞાન કહેવાય છે. આ ખાસ ધ્યાન રાખજો. સમ્યક્ત્વની હાજરીમાં રહેલું જ્ઞાન તેને જ સમ્યક જ્ઞાન કહેવાય છે. પણ સમ્યક્ત્વની ગેરહાજરીમાં રહેલું જ્ઞાન તેને શું કહેવાય? એનું ઓપોઝિટ, એનું વિપરીત, મિથ્યા જ્ઞાન. એને મિથ્યા જ્ઞાન જ કહેવાય છે. કારણ કે કેટલું પણ મેળવ્યા પછી પણ, કેટલું પણ જ્ઞાન મેળવ્યા પછી પણ જો આપણને શરીર એ પોતાનું જ લાગતું હશે ને, તો એ ખોટી માન્યતા એટલે કે મિથ્યાત્વના કારણે એ જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન જ કહેવાશે. ખોટું જ્ઞાન એટલે શું? એ મિથ્યા જ્ઞાન જ છે અને એ સમ્યક જ્ઞાન નહીં કહેવાશે. કારણ કે સમ્યક જ્ઞાનનું વ્યાખ્યા શું છે? સમ્યક જ્ઞાનની વ્યાખ્યા એટલે શું છે? સમ્યક જ્ઞાન મીન્સ સાચી માન્યતા સહિતનું જ્ઞાન. સાચી માન્યતા સહિતનું જ્ઞાન એને સમ્યક જ્ઞાન કહેવાય. સાચી માન્યતા એટલે સમ્યક્ત્વ, એટલે સમ્યક જ્ઞાન એટલે સમ્યક્ત્વ સહિતનું જ્ઞાન. અને મિથ્યા જ્ઞાન એટલે શું? ખોટી માન્યતા સહિતનું જ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન. અને ખોટી માન્યતા એટલે મિથ્યાત્વ. એટલે મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તેને મિથ્યા જ્ઞાન કહેવાય. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે સમ્યક્ત્વ વગરનું જ્ઞાન ઇઝ ઓનલી કોલ્ડ ઇન્ફોર્મેશન. અભવિનું જીવ હોય છે ને, એ પણ 9.5 પૂર્વ સુધીનું જ્ઞાન એ મેળવી શકે છે. 14 પૂર્વમાંથી 9.5 પૂર્વ સુધીનું જ્ઞાન અભવિનો જીવ પણ મેળવી શકે છે, છતાં એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કારણ કે એ જીવને સંસાર ઉપર જ રાગ બેઠેલો હોય છે અંદરથી, અને ક્યારે પણ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા એને અંદરથી થવાની જ નથી. એમની ભૌતિક સુખ અને પૌદ્ગલિક સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જ, એટલે એવી જ ઈચ્છા અંદર બેઠેલી હોય છે. અને આવી ઈચ્છાઓથી, એટલે કે ભૌતિક સુખ અને પૌદ્ગલિક સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જે ધર્મ કરતા હોય છે, એટલે એ ધર્મ એમને આગળ સંસાર વધારનારો જ બને છે. આ ધર્મ, આ બધું આવી ઈચ્છાથી કરેલો ધર્મ એને અધર્મ કહેવાય. અને આવો અધર્મ એ મોક્ષ પ્રાપ્તિ ક્યારે પણ કરાવી શકવાનું નથી. એ મોક્ષ પ્રાપ્તિ ક્યારે પણ કરાવનારું બનશે નહીં આવો ધર્મ. બરાબર? અને એમની ખોટી માન્યતાઓના કારણે એમના પાસે રહેલું જે પણ 9.5 પૂર્વ જેટલું પણ જ્ઞાન છે ને, તે પણ મિથ્યા જ્ઞાન જ કહેવાય. એટલે વિચારો, 14 પૂર્વમાંથી પણ જો 9.5 પૂર્વ, 9.5 પૂર્વ જો ભણી લીધું હોય, પણ આપણી માન્યતાઓ ખોટી રહેલી હોય, આપણી ઈચ્છા છે જો સંસાર એટલે ભૌતિક સુખ અને પૌદ્ગલિક સુખ પ્રાપ્ત કરવાની જ ઈચ્છાઓ અંદરથી રહેલી હશે, તો એ જ્ઞાન પણ શું કહેવાશે? એ જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન જ કહેવાશે. અને એટલા જ માટે આપણે હજી સુધી મોક્ષ આપણને પ્રગટ આપણે કરી નથી શક્યા. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.